પરમ વિશેષ પરમ કૃપાળુ પરમ ગુરુ કરુણાસાગર જ્યારે આ બાજુ આવે છે ત્યારે 5 પ્રકારના આવરણ લાવે છે. જેવું જેવું વાતાવરણ હોય એવા આપણે કપડાં પહેરવા પડે. ગરમી હોય તો સુતરાવ કપડાં પહેરીએ, ઠંડી હોય તો પછી ઊનના કપડાં પહેરી, ગરમ પહેરીએ, વરસાદ હોય તો પછી કોટ પહેરીએ વરસાદી, એટલે વરસાદ ન લાગે. તો આવરણો ધારણ કરીએ ત્યારે કોઈની કોઈ કારણના કારણે આપણે ધારણ કરવા પડે. પરમગુરુએ તે આ અંશોને તારવા માટે નીચે એટલે આવ્યા કે અંશોને આટલા બધા આવરણો ચડી ગયેલા હતા. 5 પ્રકારના આવરણો આપને બધાને ચડી ગયા છે. આપણે પણ ત્યાંથી જે રીતે અહીંયા આવ્યા અને અંશ તરીકે આ બાજુ જે ગતિ કરી, બાહ્ય ગતિ કરી, આપણે પરમ ગુરુ કૈવલ કરતાના અંતર સ્વરૂપની અંદર આપણે બધા અંશો હતા. જેમ આપણે બધા આપણા માતા અને પિતાની અંદર અંતર સ્વરૂપમાં હતા, પણ બાહ્ય ગતિ જ્યારે થઈ ઇન્દ્રિયોની, ઈચ્છા વૃત્તિ, 72 તત્વોની, આકાંક્ષાઓની, એટલે આપણી દ્રષ્ટિ અંદરથી બાહ્ય બાજુ ગઈ. અને બાહ્ય બાજુ જેવી ગતિ ગઈ એટલે અંશની વૃત્તિને આવરણ લાગ્યું. અંશને આવરણ નહીં લાગ્યું, અંશની જે વૃત્તિ છે એને આવરણ લાગ્યું. એટલે વૃત્તિને આવરણ કેવી રીતે લાગે? આપણી વૃત્તિને આવરણ લાગે એના માટે એક પ્રસંગ છે. આપણી કોઈ નવી ગાડી હોય અને એ બહાર મૂકી હોય, 4 વ્હીલ લાવ્યા હોય, 50 લાખની આવી હોય અને ત્યાં બહાર પડી છે અને કોઈએ કીધું કે તમારી ગાડી સળગે છે, ત્યાં સળગી ગઈ. આપણે અહીંયા હોલમાં બેઠા છીએ એટલે પરસેવો વળી જાય આપણે, પણ પછી બહાર જઈને જોયું તો એ આપણી ગાડી નહોતી, એ 5મી ગાડી હતી આપણાથી, અને આપણી નહોતી હળગી, એટલે આપણે તરત શાંતિ થઈ ગઈ. કેમ કે આવરણ અંશની વૃત્તિને એવું લાગે છે કે આ મારું છે, અને એને એમ ખબર પડી જાય કે આ મારું નહોતું અને હળગ્યું છે, તો કે એ તો પાછા ખુશ થઈને આવે કે મારું નથી હળગ્યું કે કાંઈ. એવી રીતે વૃત્તિને આવરણ લાગે છે. આપણી વૃત્તિને આવરણ મારું છે એવું માની લે છે વૃત્તિ, એટલે આવરણ શરૂ થાય છે.